વધતા વન વિભાગ હવે હરકતમાં આવી ગયું છે। સુરત જિલ્લામાં પ્રથમવાર ડિયર બ્રીડિંગ સેન્ટરની શરૂઆત કરવામાં આવી। માંડવી ખાતે ડિયર બ્રીડિંગ સેન્ટર શરૂ કરાયું। સરકાર પાસેથી 32 જેટલા હરણ રાખવાની પરવાનગી લેવાઈ છે। દીપડા માનવ વસ્તીમાં ન આવે અને હુમલા ન કરે તે માટે ડિયર બ્રીડિંગ સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યું છે। સુરતમાં 150થી વધુ દીપડાની સંખ્યા છે અને તેઓ શહેરી વિસ્તારમાં જોવા મળે છે। છેલ્લા 6 મહિનામાં અનેકવાર દીપડાએ માનવ પર હુમલા કર્યા છે। ત્યારે જંગલની અંદર હરણની સંખ્યા વધે, દીપડાઓ શિકાર કરવા માટે શહેરના વિસ્તાર કે ગામડાઓમાં ન જાય તે હેતુથી આ બ્રીડિંગ સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે। पर्टिकुलरली हमारा आखिरी सेंसस का अंदर मतलब करीबन 120 के ऊपर मतलब इनका लेपर्ड का वो मतलब इनका एक डेटा है। पर्टिकुलरली ये मतलब इनका एक हमारा एक रेवेन्यू विस्तार और मतलब इनका फ्रिंज एरिया बोलते हैं, एक जंगल और रेवेन्यू एरिया, यहाँ पे मतलब इनका एक पॉपुलेशन है। और एक बार हम मतलब इनका वो अच्छी तरीके मतलब इनका प्रे बेस क्रिएट कर दिया मतलब जंगल के अंदर, ये अभी मतलब इनका घटना हो रहा, पर्टिकुलरली मतलब इनका कॉन्फ्लिक्ट मैन मतलब इनका लेपर्ड के अंदर ये कॉन्फ्लिक्ट मतलब इनका कम हो जाएगा। બનાસકાંઠા જિલ્લાના